નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફેબ્રુઆરીનો મહિનો ચાલી રહ્યો છે। ફેબ્રુઆરી એ વર્ષનો સૌથી નાનો મહિનો છે, પરંતુ યુવાનો માટે સૌથી ખાસ, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન વીકની ઉજવણી થાય છે। વેલેન્ટાઇન ડે અને વેલેન્ટાઇન વીકને લઈને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે। અને ત્યારે આપણે વાત કરીએ વેલેન્ટાઇન વીક વિશે, તો 7થી 14 ફેબ્રુઆરી દરમિયાન વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં અલગ અલગ ડે ઉજવવામાં આવતા હોય છે। જેમાં શરૂઆત થાય છે રોઝ ડે, ત્યારબાદ અલગ અલગ ડે એનો સમાવેશ થાય છે, અને 14 તારીખે વેલેન્ટાઇન ડેની ઉજવણી સાથે વેલેન્ટાઇન વીક પૂર્ણ થાય છે। પરંતુ આ દિવસો દરમિયાન શહેરમાં જો આપણે જોઈએ તો જે ગિફ્ટની દુકાન છે, જે ફ્લાવર શોપ છે, ત્યાં ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે। એવા જ પ્રકારે વડોદરા શહેરમાં પણ વેલેન્ટાઇન વીકની ઉજવણી ચાલી રહી હોય, યુવાઓમાં તેને લઈને ખૂબ જ ઉત્સાહ હોય। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ જે ગિફ્ટ્સ દુકાન છે, તે ગિફ્ટની દુકાનોમાં ખાસ ભીડ જોવા મળી રહી છે, ને સાથે જ જ્યાં ફૂલોની વહેંચણી થાય છે ત્યાં પણ ખૂબ જ જોરોશોરોથી ફૂલોનું વેચાણ થઈ રહ્યું છે।